સૌથી પહેલા તો પેરેન્ટે પોતાના બાળકોને કામને ઓળખાવતા શીખવાડવું જોશે. જેમ કે ઘરમાં કોઈ વસ્તુ ફેલાયેલી છે કે અસ્તવ્યસ્ત છે કે કોઈ કચરો છે, તેને સાફ કરવાનું માત્ર મમ્મી પપ્પા નહીં, ઘરના દરેક સભ્યની જવાબદારી છે તેવું બાળકને નાનપણથી જ શીખવાડવું જોઈએ. બીજું કે તેમને દરેક વસ્તુ વારંવાર બોલીને યાદ કરાવો, તેની બદલે તેઓ ખુદ એ વસ્તુને નોટિસ કરે અને કામ કરે એવો એપ્રોચ રાખવો, જે તેમને ધીમે ધીમે પરંતુ ચોક્કસથી જવાબદાર બનાવશે. ત્રીજું કે તેમને કામ માટે ખીજાવા કરતા મોટિવેટ કરો, પ્રેરણા આપો. તેમને પ્રેમથી સમજાવો કે ઘરનું કામ કરવું એ મજૂરી નથી, પરંતુ પરિવાર માટે આપણી જવાબદારી છે. પોતાના રમકડા ગોઠવવા, સ્કૂલની બેગ તથા તેમનો સામાન ગોઠવવો, કપડાં જાતે ગોઠવવા, પોતાના રૂમની સાફ સફાઈ જાતે કરવી, પોતાની પ્લેટ જાતે સાફ કરવી, શાકભાજી ફોલવા જેવા ઘણા નાના મોટા કામ બાળકોને કરવા આપો. અને કામ કરે પછી તેના વખાણ તો ચોક્કસથી કરો, જેથી તેમને નવા કામ કરવા માટેની પ્રેરણા મળશે. મિત્રો, ઘરના કામોમાં બાળકોને સાથે રાખવાથી જવાબદારી અને ટીમવર્કથી કામ કેવી રીતે થવું જોઈએ એ આપના બાળકોને નાનપણથી જ શીખાઈ જશે.